પણ વર્તમાન કાળની સરકાર જ્યારથી આવી ત્યારથી ગુજરાતમાં કોઈ ઠાકોર ઉપર અત્યાચાર થાય છે. અત્યાચાર એટલે થાય છે કે આપણું રાજ નથી. માન્યવર કાશીરામ સાહેબે 1865 વાત કરી હતી કે ભાઈ જેનું રાજ હોય એની સમાજની બેન દીકરી સુરક્ષિત હોય છે. જેનું રાજ હોય એ સમાજ ઉપર અત્યાચાર એને નથી થતો. આ દેશમાં મુઠ્ઠી પર મુગલો આવ્યા, મુઠ્ઠી પર હુણ આવ્યા, યહૂદી આવ્યા, અંગ્રેજો આવ્યા, એ સમાજ ઉપર અત્યાચાર નથી થતા કારણ કે એનું રાજ હતું. વર્તમાન કાળમાં 2-3% લોકો ઉપર અત્યાચાર નથી થતું. એનું રાજ છે. એનું રાજ આપણા મતથી છે. જો 35-38% કોળી ઠાકોર સમાજ હોય અને 2-3% વાળાની સરકાર બનાવતા હોય અને આપણા સમાજ ઉપર અત્યાચાર થતા હોય તો આપણું રાજ આવું જોઈએ કે ન આવું જોઈએ? આપણી સરકાર બની જો કે ન બની જોઈએ? તો જ્યાં સુધી કોળી ઠાકોર ભેગો થાય રાજકારણમાં નહીં આવે અને આપણી સરકાર નહીં બને ત્યાં સુધી અત્યાચારી નહીં બંધ થવાના નથી. આ 2-3% વાણિયા બ્રાહ્મણોની પાર્ટીમાં કામ કરી આ સમાજ ગુલામ બની ગયો છે. જ્યાં સુધી લાલુ પ્રસાદ યાદવ જેવાએ પાર્ટી બનાવી અને એનો સમાજ સુરક્ષિત છે, તામિલનાડુમાં સ્ટાલિને પાર્ટી બનાવી એનો સુરક્ષિત છે, તો કોળી ઠાકોર સમાજે પોતાની પાર્ટી બનાવી સરકાર બનાવી જોઈએ. જ્યાં સુધી આ કામ નહીં કરીએ ત્યારે કોઈ પરિવર્તન નહીં આવે. અને કોળી સમાજ માય કામલો નથી. હું 1818 ની વાત કરું છું. 1818 ને 1 જાન્યુઆરીએ 500 મહાન કોળી હતા અને 28,000 પેશવા બ્રાહ્મણો હતા. અને આપણને હથિયાર ઉપર પ્રતિબંધ હતો. આપણે હથિયાર ઉપર એકતા નહોતા અને એક અંગ્રેજોનું આગમન હતું. અંગ્રેજોએ આપણને હથિયાર ઉપરની પરવાનગી આપ્યો અને પેશવા બ્રાહ્મણ આગળ આપણે ગયા કે તમે અમને શું આપશો? અને પેશવા બ્રાહ્મણે કીધું કે તમને ધૂળની માટી પણ નહીં આવે અને 500 મહાન કોળીનું મગજ દો. એક રાત ને એક દિવસ શું થયું અને 28,000 પેશવાને કાપી નાખ્યા. આ કોળી છે મારો. એટલે લડવા પણ જાણે છે અને રાજ કરો પણ જાણે છે, પણ મતનો ઉપયોગ કરો. કોળી ઠાકોરની સરકાર બનાવો. અત્યાર કોળી સરકાર વોટ हमारा राज तुम्हारा नहीं चलेगा. राज तुम्हारा अब हमारी જ્યાં સુધી નહીં વાત કરીએ ત્યાંથી કોઈ નહીં બને. અત્યાર કોળી સરકાર, અત્યાર કોળી સરકાર. निकलो घर बाहरों से, संग लड़ो बेईमानों से. निकलो घर बाहरों से, संग लड़ो बेईमानों से. देश के गद्दारों के सामने लड़ना है. जय जय कोળી સમાજ. રમશીભાઈ ધાપડા જે વાત કરે છે તે સમગ્ર કોળી સમાજ, SC/ST સમાજ, ઓબીસી ના બધા મિત્રોએ ખરેખર ધ્યાન ઉપર લેવી જોઈએ કે આપણા મત કોળી, ઓબીસી, SC/ST ના જો 85% હોય તો આપણે એવા પક્ષોને શા માટે સમર્થન આપવું જોઈએ જે આઝાદીથી આપણને આપણા બંધારણીય હક અને અધિકાર આપતા નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા સમાજને મતનો અધિકાર ખુદ શાસક બનવા માટે આપ્યો હતો, બીજાને શાસક બનાવવા માટે નહીં. આપણી પાસે મત છે છતાં આપણે શાસક નથી બનતા. ત્યારબાદ અન્યાય થાય, અત્યાચાર થાય તો આપણે એ બ્રાહ્મણવાદી પક્ષો પાસે ન્યાય માટે ભીખ માંગીએ, બંધારણીય હક અધિકાર માટે ભીખ માંગીએ, આવેદનપત્ર આપીએ, રેલી કરીએ, ધરણા કરીએ, તો એ આપણા માટે શરમજનક કહેવાય. જે દેશની અંદર લોકશાહી વ્યવસ્થા હોય અને જેમની પાસે આટલા બધા મત હોય, ઓબીસી, SC/ST ના, કોળી સમાજના, અને છતાં એ સમાજ શાસક સમાજ ન હોય, તો એ સમજવું કે એ સમાજના જે નેતાઓ છે, આગેવાનો છે, એની માનસિકતા ગુલામીની માનસિકતા છે. તો ધરમસિંહભાઈની વાત બરોબરથી વિચારો, ખુદ શાસક બનો. બ્રાહ્મણ વાણિયાની જે કોઈ રાજકીય પાર્ટીઓ છે એને સમર્થન આપવાનું બંધ કરીએ, અને જ્યાં સુધી એમને સમર્થન આપશું ત્યાં સુધી આપણી ગુલામી ચાલુ રહેશે. એક બીજો સવાલ છે
કે કોળી સમાજના તમામ કહેવાતા આગેવાનો નેતાઓ જે પોતાને માનતા હોય એમને કોઈ પણ સમયે એક સવાલ પૂછવાનો કે ભાજપ, કોંગ્રેસ કે આપ આ ત્રણેય પાર્ટીમાંથી એક પણ આ ભારતની અંદરથી કે ગુજરાતમાંથી એક પણ એવો કોળી સમાજની વ્યક્તિ છે જેમ કહી શકે કે આ મારા પક્ષમાં હું કહું એમ થાય, હું કહું એને જ ટિકિટ મળે. એટલે કોળી સમાજના કહેવાતા દિગ્ગજ નેતાઓ હોય ને એને જયારે ચૂંટણી આવે ત્યારે લાઈનમાં ઉભું રહેવું પડે, ટિકિટ માટે ભીખ માંગવી પડે, એને છેક સુધી ખબર ન હોય. ત્રણેય પક્ષમાં એમ કહેશે કે ભાઈ હાઈકમાન્ડ કે નહીં, હાઈકમાન્ડ નક્કી કરે. હવે હાઈકમાન્ડ એમનું કોણ છે આપણે વિચારી લેવાનું. એટલે કોળી સમાજ ક્યારે હાઈકમાન્ડમાં નથી. કોળી સમાજ હાઈકમાન્ડની હંમેશા એની પાસે આજી જીત કરતા જોવા મળે છે. તો આપણા લોકો જે પક્ષના હાઈકમાન્ડ હોય ને એને સમર્થન આપીએ અને સન્માનથી જીવીએ. આવડો મોટો સમાજ હોય અને છતાં આપણે બીજા પાસે આજીજી કરીએ તો એનો મતલબ આપણામાં સ્વમાન નથી, સ્વાભિમાન નથી. અને સ્વમાન કે સ્વાભિમાનના ભોગે ગમે તેવું પદ મળતું હોય તો એ ઠુકરાવી દેવું જોઈએ, એમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દો છે. આ દરેક કોળી સમાજના મિત્રો યાદ રાખે.